બોલો ને ભાઈ, શું પૂછવું છે આપને રમણીકભાઈ કોટડિયા? આપણે તમને ઓલા વર્ષો કર્યો હતો હમ હમ કોર્ટમાં દાવો દાખલ કર્યો, જમીન બાજુમાં દબાણ કરેલી 18 ગુઠાણ માથે કઈક હતું. હમ 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 હમ. તો એમાં આપણે 45 દિવસની ટાઈમ દીધો હતો. એ લોકોએ હજી કઈ જવાબ નથી દીધો ને અપીલમાં ગયા છે એવું વાત થઈ. કોણ અપીલમાં ગયા છે? સામેવાળા? હા, સામેવાળા. તો ભલે ને અપીલમાં ગયા છે, તમને જાણ કરશે, એમાં શું ઉપાધિ કરવાની જરૂર છે? હવે મારે આની અપીલમાં કાગળની કાર્યવાહી શું કરવા હાથ થઈને મેં તમને ફોન કર્યો. સમજ્યા? જો તમારો કેસ પતી ગયો પછી સામેવાળા અપીલમાં ગયા છે કે નહીં આપણને ખબર નથી, બે ઘડી માની લ્યો કે, હા, તો એની તમને નોટિસ બચશે. અને જો અપીલમાં ગયા હશે તો નોટિસ બચી જશે, ને અપીલમાં નહીં ગયા હોય તો જે હુકમ છે ઉકલની અમલવારી કરવાની છે. પતી ગયો, આટલી જ વાત છે. તમારે અત્યારે કાંઈ નથી કરવાનું જ્યાં સુધી તમને સામેવાળાની નોટિસ ન મળે. અપીલની મુદત પૂરી થઈ જાય એટલે હજી થોડાક દિવસ જવા દો, પછી હુકમની અમલવારી કરાવો. હા, બરાબર. હા, અને જો અપીલ થશે તો હુકમની અમલવારી નહીં થાય તો તમને જાણ થઈ જશે, રજિસ્ટ્રેડી થી નોટિસ આવશે કે ભાઈ આની અપીલ થઈ છે, તો અપીલનો વકીલ રાખીને જવાબ દેવાનો થાય તમારે. હા, બહુ ચિંતા ન કરો. હા, તમારા કેસમાં કાંઈ બીજું ખાસું નથી. હા, જુઓ ફરીને કહું, સામેવાળે અપીલ કરી છે કે નહીં આપણને ખબર નથી, તો આપણે કઈ પૂછવા જવાની જરૂર નથી. એમાં હું સાહેબ વકીલ રાખ્યા હતા ને, વકીલ સાહેબ એમ કહેતા હતા કે હું ઉપર તપાસ કરવા ગયો ને, એ લોકો કરી છે, પણ તમને 8-10 દીમાં કઈક તો કઈ વાંધો નહીં, કરી હશે તો મળી જશે આપણને. હા, તમારા વકીલ ને નહીં પણ તમને જ મળશે, તમારા સ્થળ અને એડ્રેસ ઉપર. હા, એ તો બરાબર. અને ન મળે ત્યાં સુધી આપણે કઈ કરવાની જરૂર નથી. વકીલ જાણી આવ્યા હોય તો રાહ જુઓ, અપીલ હશે તો જવાબ આવશે. હા, બરાબર. આવા પ્રશ્નોના જવાબ બધા હું જુદી જુદી ગ્રુપમાં મૂકતો રહું છું. રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શનની અંદર જે છે આવા ફોન મૂકું છું. રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શનની અંદર તમે જાતે કામ કરી શકો ને એવી બાબતો મૂકું છું. અત્યારે અપીલ તો ઠીક છે, તમારે માપણીના લોચા હોય તો ફોર્મ ભરી દેજો ડિસેમ્બર પહેલા. હા, કઈ વિસંગતતા હોય તો. સાહેબ અમારા કબજા ફરી ગયા હતા ને, હા, તો એમાં એક ભાઈ ને આમ વચમાં આડો નાખી દીધો. નકશા હાવ ખોટા જો સમજાય ને, કહેવાય તો એ થઈ ગયા કે બાકી છે? એટલે એમાં મેં નોટિસ કરી નાખી હતી, અરજી. પછી એ લોકોએ શું થયું, આપણે અમે કલેક્ટર ને પ્રાંત અધિકારીમાં ગયા હતા કે તમારો આ માન્ય થઈ ગયો, પ્રાંત ના ઓમાં જવું પડે. અમે બધા સહમતિ દઈને પ્રાંતમાં ગયા. પ્રાંત વાળાએ પછી મોકલા અહીંયા માપણી કરવા. બરોબર, ડીએલઆર માંથી માપણી. પછી માપણી કરવા આવ્યા એટલે એ લોકો માપણી વાળાએ શું કીધું મને કે તમારે હે ને કબજા મુજબની માપણી અમારે સરકારને કરવાની કીધી, પણ તમારી જમીન હાથ બાર માંથી ઉડી જાય તો કઈ નક્કી ન કહેવાય. એમ ન ઉડી જાય, ઉડી ક્યાંથી જાય? તમારો કબજો એટલો તો રહે જ ને, ખોટું એટલું નીકળી જાય. હા, પણ એમાં શું કબજો હતો એ કબજા મુજબની માપણીમાં આપણી જમીન 18 ગુઠાવાની કોઈ દબાણ હતી. સમજો બાજુમાં સાહેબ. બરોબર છે. એટલે પ્રાઇવેટ માપણી કરાવતા અમને દબાણ નથી થયું, નકર તો ખબર નહોતી કે અમારે દબાણ. બરોબર છે. એટલે પછી એ લોકોને મેં અરજી કરી કે ભાઈ અમારે હે ને તમે આ રીતે કરતા હોય, હાથ બાર માંથી ઘટી જાય તો અમારે માપણી કરાવી નથી, મારી સહમતી વિના માપણી કરવી નહીં. બરાબર, એટલે મેં પછી એ રીતે માપણી ના મંજૂર કરાવી નાખી. અચ્છા, કાંઈ વાંધો નહીં. પછી આ કોર્ટમાં દાવો દાખલ કર્યો. મેં એને 2-5 જણાને મોટિયા રજૂઆત કરી. મેં કહ્યું સાહેબ આપણે એને જમીન ભલે જી હોય હાથ બાર માંથી કોઈને ઘટે નહીં એવું આપણે વ્યવસ્થિત કબજા બેહાડી દઈ. હા, બરોબર છે. પણ એ લોકો માન્યા નહીં. સમજ્યા? કાંઈ વાંધો નહીં, આપણે કોર્ટમાં ગયા એટલે આપણું તો થઈ જશે. બીજા બધા ન માન્યા તો એનું ભોગવે, બીજું શું હોય. હા, એ તો બીજું શું હવે કરવાનું. સાચી વાત છે. તમને કહું તમારું થોડુંક માર્ગદર્શન આપણે આમાં લઈ ખબર પડે કે શું આપણે હકીકત કરવાની. સારું, થોડુંક કોઈને કામ આવે છે તો મારી મહેનત લેખે લાગે છે. ના સાહેબ, તમે બહુ સારું કામ કરો. આમાં હું ખેડૂતને માર્ગદર્શન મળે અમારે ખબર ન પડે ક્યાં ગયું. અમારે હું આમ ઉભા પૂર્વ ઉત્તર પશ્ચિમ પૂર્વમાં ભાગ પડેલા હે. એમાં એક ભાઈ ને આમ અટલ દખલમાં નાખી દીધો, નકશો નાખી. બધા આડે ધડ ચિત્રી નાખ્યા હતા, શીખાવ છોકરા આવ્યા હતા ને, ગમે એમ બેહાડી દીધા તેને. સમજ્યા? એટલે અમે પ્રાંતમાં ગયા ને, એ પ્રાંત વાળા અહીં મોકલ્યા હતા. પછી જે ડીએલઆર માંથી માપણી વાળો આવ્યો ને ભાઈ, એટલે એ કહે તમારી કબજા મુજબની માપણી કરી દઉં ને તમારા હાથ બાર માંથી ઘટી જાય તો ભાઈ ઘટી જાય છે, એ કઈ નક્કી ન. એટલે તો અમે કીધું અમારે માપણી કરાવી છે ને હાથ બાર માં ઘટી જાય. સાચી વાત છે, બરોબર છે. કાંઈ વાંધો નહીં. જુઓ, ડિસેમ્બર પહેલા કોઈને બીજાને લોચા હોય ને તમારા સગાવાલા ગ્રુપમાં, તો એને કેજો ફોર્મ ભરી દે. ને ફોર્મ ભરવાની રીત ન આવડતી હોય તો રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શનની અંદર જઈને શરૂઆતના 10-12 ઓડિયો 15 ઓડિયોની અંદર મેં આ બધી વિગતો બતાવી છે, જોઈ લઈએ. પણ ડિસેમ્બર પહેલા ફોર્મ ભરી દેવા. 5 પ્રકારની ક્ષતિઓ હોય છે. વિડિયો જોવો છો કાઈ નહીં જોવો છો તમે, બરાબર છે, પણ તમારા સગાવાલા કોઈ ઓળખીતા પડખીતા હોય ને એને કહેવાનું, કારણ કે આવા કેસ જાજા છે. સમજ્યા? અત્યારે અને ડિસેમ્બર એક છેલ્લો ચાન્સ છે. હા,
જા 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 હા ભલે જા, ભલે, જા. હાલો, હાલો. અમારા જામનગર જિલ્લામાં તો એરપોર્ટ આખું ઉલારીને ક્યાંય નાખી દીધું કાંઈ વાંધો જામનગર નહીં. નું આખું ખોટા એરપોર્ટ પ્લેનના અવાજ ઉલારીને ન ક્યાંય આવે. નાખી દીધું એવું થઈ કાગળ માંથી પ્લેન ઉડાડી દીધું, એરપોર્ટ હા. આખું ઉડાડી, સારું આપણને ખોટા અવાજ નહીં આવે ત્યાં. નકામો પ્લેન ઉડે ને ખોટા અવાજ આવે, આપણા કાનના પડદા ફાડી નાખે. હા એ બરોબર પણ કાગળ ઉપરથી ઉડાડ્યું છે, સ્થળ ઉપર નથી ઉડ્યું, એટલે અવાજ તો આવશે. કાગળ ઉપર સ્થળ ઉપર નહીં કાગળ ઉપર ઉડાડ્યું. એટલે અવાજ તો આવશે. અરે આમાં ખેડૂત હેરાન થઈ ગયા ને સાહેબ, એ તો ઠીક છે માપણી એને કહી, પણ ખેડૂત કેટલા હેરાન થાય, એક તો હા, કામમાં સાચી વાત નવરા ન હોય સાચી વાત છે. હા, ને હા. હરિયું કાઢવામાં ને હું અરજી કરવામાં ને હું અત્યારે અરજી થઈ કરવામાં. ગયું છે કે થઈ ગયું છે એવું કે જેમ હા. કારખાનું લઈને બેઠો હોય ને એક મહેતાજી કેમ રાખવો પડે, હા એમ એવું થઈ કાગળિયા ગયું. ચોખ્ખા કરવા વાળો એક માણસ રાખવો પડે, એવી હા એવું પરિસ્થિતિ થઈ થઈ ગઈ. સ્પેશિયલ એક માણસ એવો હોય છોકરા ધંધા માટે ગયા હોય તો એક જણ તો કાગળિયામાં જ પોગે એમ નથી, એવું થઈ કાગળિયામાંથી ગયું. પહોંચે નહીં, સાચી વાત છે. કાંઈ વાંધો, પણ જે છે એ પરિસ્થિતિ આપણે સ્વીકારવાની તો રહી અને કરવાનું તો હા એ રહ્યું તો છે. બરોબર છે, હવે એ તો આપણે આપણી રીતે કાર્યવાહી કરવાની, હા, બીજું શું હા, હા. ભલે ભલે આવજો. હો, હા હા સારા કોઠાહૂજ વાળા ખેડૂત કેવાવ તમે એમ તો. હો, સાહેબ હવે આમાં તો અને શું આપણે કરી બધાને તમારા જેવા કોઠાહૂજ વાળા બનાવવા છે, સમજ્યા? થોડા થોડા સાંભળશે આમ ને તો તો છ બધા આવડી ચોપડી જશે. ભણેલો છું સાહેબ, હા, સમજ્યા? હા, 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 બરોબર છે. આમાં મને વર્કશોપમાં નંબર વર્કશોપ બીજા એ નંબર અમારા ઘરમાં લાગતો નથી, એટલે મેં કીધું તો સાહેબ તમને ને નંબર મોકલો. મારા નંબર તમારી પાસે ક્યાંથી આવી ગયા? કેવી રીતે મારા કોન્ટેક્ટમાં આવ્યા? યુટ્યુબ માંથી સાહેબ લીધા, સમજ્યા? છોકરાને ખબર પડે, મને તો કાંઈ ખબર ન પડે આમાં. વાહ વાહ, ઘણું ઘણું સરસ. હા, ઘણું સરસ. પછી તમે પદ્ધતિને આ રીતે ફોલો કર્યા છો. યુટ્યુબ માંથી મળ્યા પછી તમે વોટ્સએપ કર્યો છે, વોટ્સએપ માંથી મને આ નંબર પર કોન્ટેક્ટ કરવો, એ બધું વ્યવસ્થિત કર્યું છે. નકર અત્યારના હા ખેડૂતો આ છે ને. છોકરાએ કરી દીધું, હમણાં વેકેશન માં આવ્યા હતા ને અહીંયા દિવાળી કરવા, અચ્છા, અચ્છા, હા, હા, હા. એટલે છોકરાને કીધું આ સાહેબ ને આ બસ, રીતે બસ. વર્કશોપ કરી દે, એટલે બસ તો સાહેબ આપુરા એની રીતે નવરા થઈ શકે ફોન બધા કરશે. ખેડૂતો માટે આ દાખલો આપું છું કે તોય ખેડૂતો એમ મને કહે છે ને કે જે અમને આવડતું નથી, તમારો કોન્ટેક્ટ કેમ કરવો, તો આ ભાઈના દાખલા ઉપરથી દાખલો મેળવવો કે તમારા જાણકાર મિત્રો હોય, અરે પાનના ગલ્લે કોઈક જાણકાર બેઠા હોય ને એને કયો તો એ કરી દે તમારા મોબાઈલમાં. હા એ તો કરી દઈએ ને. હા, હા. હમ, હમ.